હવે આપણે મેજિક મર્જનો ઓપ્શન જોઈએ. મેજિક મર્જ તે પ્રોફિટ એનેક્સનો એક એવો ઓપ્શન છે કે જે અન્ય કોઈ પણ સોફ્ટવેરમાં તમને જોવા નહીં મળે. એટલા માટે હું આવું કહું છું કારણ કે પ્રેક્ટિકલી ઘણી જગ્યાએ એવી જરૂરિયાત હોય છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા ટ્રેડિંગ યુનિટમાં ખરીદી અને વેચાણને લગતી એન્ટ્રીઓ જે તે યુનિટમાં થતી હોય, જ્યારે તેના એકાઉન્ટન્ટ બાકીની બધી જ એન્ટ્રીઓ છે, વેટના રિટર્ન્સ છે, આ બધું પોતાને ત્યાંથી ફિલ કરતા હોય. હવે આવા સંજોગોમાં એવું થતું હોય કે જ્યારે એકાઉન્ટન્ટને કામ કરવું હોય ત્યારે આ ડેટા એના પાસે જોઈએ અને જ્યારે તમારે ત્યાં બિલ બનાવવાના હોય ત્યારે તમારે અગેન તમારી પાસે ડેટા જોઈએ અને બંને એકસાથે કામ ન કરી શકે અથવા તો ઇન્ટરનેટની સુવિધા હોય તો જ એકસાથે કામ થઈ શકતું હોય. આને સહેલું બનાવવા માટે અને આપણી જરૂરિયાત મુજબ કામ કરવા માટે મેજિક મર્જનો ઓપ્શન ડિઝાઇન કરેલો છે. મેજિક મર્જમાં એવું થાય છે કે તમે અહીંયા તમારો ડેટા ધારો કે એકાઉન્ટન્ટને એક્સપોર્ટ કરીને આપો છો. આ એક્સપોર્ટ કરેલી ફાઇલ તમે એકાઉન્ટન્ટને પેનડ્રાઈવમાં આપી શકો છો અથવા તો ઈમેલ દ્વારા મોકલી શકો છો. ત્યારબાદ તમે તમારું કામ અહીંયા કન્ટિન્યુ કરો છો. એકાઉન્ટન્ટ એ જ ડેટા ઉપર પોતાને ત્યાં આ કામ કન્ટિન્યુ કરે છે અને ત્યાર પછી જ્યારે એકાઉન્ટન્ટનું કામ પૂરું થઈ જાય ત્યારે તે તમને ડેટા મોકલે છે જેને તમે ઇમ્પોર્ટ કરી શકો છો. ફાઇલ ઇમ્પોર્ટ કરવા માટે ફાઇલ પસંદ કરો. હવે એકાઉન્ટન્ટે કરેલો ડેટા તમારા ડેટા સાથે મર્જ થઈ રહ્યો છે અને મર્જ થયા પછી તમને તરત જ બતાવવામાં આવશે કે તમારા એકાઉન્ટન્ટે એક એકાઉન્ટ એડ કરેલું છે, કેશની એક એન્ટ્રી એડ કરેલી છે, તમારી અગાઉ કરેલી એક એન્ટ્રી તેમણે ડિલીટ કરેલી છે અને બીજી 2 એન્ટ્રી તેમણે અપડેટ કરેલી છે. જો તમે અહીંયા સિંક આપશો તો આ ડેટાની અંદર એકાઉન્ટન્ટે જેટલા ચેન્જ કરેલા છે તે બધા ચેન્જ થઈ જશે. દાખલા તરીકે તમને લાગતું હોય કે ભાઈ આ એન્ટ્રી ડિલીટ કરેલી છે તે ડિલીટ ન થવી જોઈએ તો તમે એ ટીક કાઢી અને સિંક કરશો તો તમારી એન્ટ્રી ડિલીટ થશે નહીં. આમ તમે કોઈ પણ સમયે તમારા ડેટાને એકાઉન્ટન્ટના ડેટા સાથે મર્જ કરી અને આગળ કામ કરી શકો છો અને ફરી વખત તમે જે કંઈ કામ કર્યું હોય તે ફ્યુચરમાં પાછું એક્સપોર્ટ કરીને તેને આપી શકો છો. આ રીતે મેજિક મર્જના ઓપ્શનથી એવું પણ શક્ય છે કે તમારે ત્યાં તમારું કામ થતું હોય, એકાઉન્ટન્ટ પોતાને ત્યાં વધારાની એન્ટ્રીઝ કરતા હોય અને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને અગાઉના મહિનાઓનો ડેટા તમારે ઓડિટ કરવા માટે આપવાનો હોય તો એ ત્રણેય જગ્યાએ અલગ અલગ કામ કરીને પણ મર્જ કરી શકાય છે.